નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ જીવન સત્સંગમાં। જય દશામાં। આજે આપણે વાત કરશું શ્રદ્ધા અને વિશ્વાસના વ્રત દશામાના વ્રત વિશે। દશામાં વ્રત ક્યારે છે, કેવી રીતે રાખવું અને શું છે તેની પૂજા વિધિ, આ બધું જાણો આ સંપૂર્ણ વિડીયોમાં। દશામાં વ્રત 2025માં 24 જુલાઈથી શરૂ થાય છે। શ્રાવણ માસમાં આવતું વ્રત 10 દિવસ ચાલે છે। દશામાં એ દુઃખ હરતી અને મન્નત પૂરી કરનારી દેવી છે। દશામાં પૂજામાં ઉપયોગમાં થતી સામગ્રી: 1. દશામાં માતાજીની મૂર્તિ અથવા ફોટો, લાલ કપડાં। 3. કંકુ, ચોખા, હળદર। 4. ફૂલો। 5. ધૂપ દીવો। 6. કોળીનો નાળિયેર। 7. સુપારી અને કળશ। 8. ગંગાજળ। 9. ખાંડ, લોટનો દીવો। 10. આરતીની થાળી। 11. ખીર, ફાળૂસ, પૂરી। 12. નવધાન્ય, ઘાસ, જુવારના ફૂલ। દૈનિક પૂજા વિધિ: 1. સવારે સ્નાન કરીને ઘરમાં કે ચોરા પર દશામાની સ્થાપના કરો। 2. લાલ કપડા પર મૂર્તિ, ફોટો મૂકો। 3. ધૂપ દીવો કરી મંત્ર પાઠ કરો। જય જય દશામાં, દુઃખહરણમાં મંત્રનો જાપ કરો। 4. માતાજીને ફળ, ફૂલ, પ્રસાદ અર્પણ કરો। 5. રોજ આરતી કરો અને કથા વાંચો 10 દિવસ સુધી અથવા સાંભળો। 6. 10મા દિવસે દશામાં માતાજીનું વિસર્જન કરો, નદી અથવા તળાવમાં। દશામાં વ્રતનું મહત્વ: દશામાં વ્રતનું મહત્વ ભક્તિ, શ્રદ્ધા અને આત્મશુદ્ધિ સાથે જોડાયેલું છે। હિન્દુ ધર્મમાં દશામાં માતાને શક્તિ સ્વરૂપ માનવામાં આવે છે અને દશામાં વ્રત કરનારનો મુખ્ય ઉદ્દેશ દશામાની કૃપા પ્રાપ્ત કરવાનો અને જીવનમાંથી દુઃખો દૂર કરવાનો હોય છે। બોલો દશામાત કી જય।